છેલ્લો જે આપણો ટોપિક આપણે સમજ્યા એ એવો હતો કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ આરએનએ કરતાં વધારે શ્રેષ્ઠ છે. અને શું કામ વધારે શ્રેષ્ઠ છે એના મુખ્ય ગુણધર્મો એ પણ આપણે ચર્ચા કરી. તો સૌથી પહેલો ગુણધર્મ કે જેને કારણે ડીએનએ વધુ યોગ્ય છે જનીન દ્રવ્ય તરીકે, એ ગુણધર્મ કોને યાદ છે? શું કામ ડીએનએ આદર્શ જનીન જનીન દ્રવ્ય તરીકે વપરાતો અણુ હોય? શું કામ? રાજકોટ. રાજકોટ પહેલા. તમારી સ્ક્રીન છૂટે છે. સ્ક્રીન તમારો ફોટો નથી જોડતો આવે છે. તૂટે છે. ઓકે. બીજા બધા સેન્ટરમાં એવું જ થાય છે? હા સર, તમે ક્યારે હલનચલન કરો ને ત્યારે એવું થાય. ઓકે. ટૂંકમાં સ્ક્રીન ચોંટે છે ને? ઓકે ઓકે, ટ્રાય કરું છું રિઝોલ્વ કરવાની. નેટનો ઇસ્યુ છે. સ્ક્રીન નહીં, પ્રસારણમાં છોકરાઓને ચોંટતું દેખાય છે. તો એનો કોઈ ઓપ્શન? હવે આમ 11 વાગે લેક્ચર કેમ પૂરો કરવો? 11:15 વાગે સુધી તો નેટ જ નથી. હે? પણ ચોટે છે, છોકરાઓને મજા નહીં આવે. દેખાતું નથી. આમ જુઓ તો હવે દેખાય છે? હું જો હલું છું પ્રોપર ચોંટે છે? ચોંટે છે? એવું જ થાય છે ને? ઓકે, ટ્રાય કરીએ છીએ અમે. વિશાલ સર, તમે તમારો કેમેરો ચાલુ કરો તો. વિશાલ સર, તમારો કેમેરો ચાલુ કરો તો. અચ્છા, કેમેરો શરૂ નથી. રાજુભાઈ આવે છે ત્યાં ચેક કરવા, જુઓ તો જરા. હજી ચોંટે છે? થઈ ગયું બરાબર? નહીં. ઓકે, હજુ ચોંટે જ છે. હા હા હા, હવે તો આવે છે ને? હવે તો આવે. કરી દો ચાલુ.
કહી દીધું. આ તો હું હલીશ નહીં, બીજું તો હું. ના. હવે ટેકનિશિયન એવું કહે તમે હલતા નહીં તો શું કરવાનું? હે ટેકનિશિયન એવું કહે કે તમે હલતા નહીં તો મારે કરવાનું શું? હે બાળકો, હિલા વગર ભણાવવું કેમ એમ? ઓકે, આપણે ચર્ચા કરતા હતા. આપણે આપણું કામ તો કરીએ, કમસે કમ અવાજ તો આવે જ છે ને પરફેક્ટલી, એમાં તો વાંધો નથી કાંઈ, હે ને? તો યસ, રાજકોટ સેન્ટરે જવાબ આપવાનો હતો કે ડીએનએ શું કામ આદર્શ જનીન દ્રવ્ય હોઈ શકે. ડીએનએ સૌથી વધુ સ્થાયી છે. ગુડ, સ્થાયી છે. યસ, આગળ. ઓછો પ્રક્રિયાશીલ છે. Okay. રાઈટ. ઓકે, હવે બીજી ખાસ યાદી એ કે ઓછો ક્રિયાશીલ છે એની પાછળનું એક વૈજ્ઞાનિક કારણ આપણે સમજાતા ગઈકાલે કે શું કામ આમાં આવી સ્થાયીતા છે એની પાસે, એમ આટલો બધો સ્થાયી શું કામ છે? તો એના મૂળભૂત કારણો કયા કયા છે, કોને યાદ રહી ગયા છે? દર વખતે કઈ રાજકોટ ગુરુકુલ વાળા જ બોલે એવું થોડું છે? બીજા સેન્ટરનું કેમ ધ્યાન નથી કે યાદ નથી રહેતું કે શું છે? જુઓ જોઈએ. હવે હું હલું છું, ચોટાઈ છે કે નથી ચોટતું? હજી ચોંટે છે? અરે યાર, એ તો એમ જ કરીશું કે થોડુંક હલવાનું ઓછું રાખશું આપણે, બીજું બરાબર. એનીવે, આપણે કારણ કયું છે એની વાત કરતા હતા કે શું કામ ડીએનએ સ્થાયી છે. ચાલો હવે રાજકોટનો ચાન્સ આપીએ, કારણ કે બીજા કોઈને તો રસ નથી આ બાબતમાં. કેમ કે તેમાં બે હાઇડ્રોજન બેઝ વચ્ચે H બંધ હોય. ઓકે, નંબર 1, કારણ નંબર 1 હાઇડ્રોજન બંધ જે વધારાના છે આરએનએ માંથી ડીએનએ માં છે. કારણ નંબર 2, ત્રણ કારણ છે. એમાંથી પહેલું કારણ હાઇડ્રોજન બંધ છે. બીજું કારણ પેલા બાળકો તમે ઘરે જઈને વાંચતા નથી તો પાકું થઈ ગયું. રિવિઝન નથી કરતા તમે. કેમ ડોક્ટર બનશો? બોલો રાજકોટ વાળા ભાઈ. યુરિનની સામે પિરામિડની ગોઠવણી. એ તો ઠીક છે, બધું આવી ગયું. હાઇડ્રોજન બંધ આવી ગયો એટલે પ્યુરિનની સામે પિરિમિડિનમાં જ હાઇડ્રોજન બંધ આવે ને, એટલે ઈ જ આમ તો જોવા જઈએ તો પોઈન્ટ તો ઈ જ થયો એમ. ચાલો 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 ફટાફટ. ઓકે, કાંઈ વાંધો નહીં, સારું હાલો. હું જ કહી દઉં છું હવે તમને તો થોડુંક કષ્ટ પડશે. હવે તમે કષ્ટ લેવા માંગતા નથી ભણવામાં, હે ને? યુરાસિલની જગ્યાએ થાઇમિન આવી ગયો. યુરાસિલની જગ્યાએ થાઇમિન આવી ગયો, બરાબર. એ વધારે સ્થાયિત્વ પ્રદાન કરે છે. ગઈકાલે આપણે ચર્ચા કરી આ બાબતની. અને ત્રીજું કારણ રિબોઝની બદલે ડીઓક્સી રિબોઝ. બીજા નંબરના કાર્બન ઉપર OH ની જગ્યાએ H ડીઓક્સી થઈ ગયો. આ ત્રણ કારણ એવા છે કે જે એને વધારે સ્થાયિત્વ પ્રદાન કરે છે ડીએનએ. રેડી? તો હવે આપણે આરએનએ ની થોડીક ચર્ચા કરીએ.
તમારા ચેપ્ટરની અંદર પણ તમે જો થિયરી ચેક કરશો તો એમાં આરએનએ વિશ્વ કરીને એક નાનકડો એવો ટોપિક આપેલો છે. એક ફકરો જ છે, બહુ મોટું ટોપિક નથી. હા બોલે. ડીએનએ બાકી છે. ડીએનએ બાકી છે. આપણે પ્રયોગ પૂરો કર્યો. કેટલું બાકી છે જુઓ જોઈએ. આ હર્ષીને ચેઝ પૂરું થઈ ગયું છે. સરી બાકી છે. હર્ષી અને ચેઝનો પ્રયોગ પણ બાકી છે. આશા આ રૂપાંતરણનો પ્રયોગ થઈ ગયો છે. લક્ષણીકરણ વાળો એ થઈ ગયો છે. ઓકે ઓકે ઓકે. તઈ કયો ને મેં કીધું આ કેમ નબળા પડી ગયા બેચારા. ઓલ રાઈટ. સો હવે આપણે આની વાત કરીએ. ત્રીજા નંબરનું જનીન દ્રવ્ય ડીએનએ છે, બરાબર છે. એવું પ્રાયોગિક સાબિતી જે છે એ હર્ષી અને ચેઝના પ્રયોગથી મળી. આઈ રિપીટ, પ્રયોગ નંબર 3. જનીન દ્રવ્ય ડીએનએ જ છે ને બીજું કોઈ નથી. મીન્સ આરએનએ પણ નથી અને પ્રોટીન પણ નથી. એની પ્રાયોગિક સાબિતી જે છે એ હર્ષી અને ચેઝ નામના વૈજ્ઞાનિકે, મારી પાછળ જે તમને આકૃતિ દેખાય છે આ સેમ ટુ સેમ આકૃતિ તમને તમારી બુકની અંદર મળી જશે. આ આકૃતિથી એમને સાબિત કરેલું છે. ઓકે, આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે એની સુસ્પષ્ટ માહિતી તો આગળ પણ મળી છે આપણને, પણ એની પ્રાયોગિક સાબિતી છે ને એ હર્ષી અને ચેઝ નામના વૈજ્ઞાનિકે આપેલી છે. બરાબર છે. આલ્ફ્રેડ હર્ષી અને માર્થા ચેઝ આખા નામ છે વૈજ્ઞાનિકના, અને 1952ની અંદર આ પ્રયોગ જે છે એને સાબિત કરેલો છે. ઓકે, તો અહીંયા એને 2 પ્રકારના સજીવનો ઉપયોગ કર્યો છે. આમ તો સજીવ ન કહી શકાય, કારણ કે વાયરસ અને બેક્ટેરિયા 2 પ્રકારના ઘટકોનો ઉપયોગ કર્યો છે. એટલે વાયરસ આમ જોવા જઈએ તો પૂર્ણ સજીવ નથી. તો વાયરસ અને બેક્ટેરિયા દ્વારા આ પ્રયોગ સમજાવવામાં આવ્યો છે, અથવા તો પ્રદર્શિત કરવામાં આવ્યો છે, એનું અવલોકન કરવામાં આવ્યું છે. ઓકે, હર્ષી અને ચેઝમાં એણે જે વાયરસ જે લીધો છે એ વાયરસનું નામ છે બેક્ટેરિયોફેજ. શું નામ છે? બેક્ટેરિયોફેજ. નામ તો સુના હોગા. ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે વાયરસના પ્રકારમાં 3 પ્રકારના વાયરસ ભણ્યા છીએ. એક પ્રાણીજન્ય વાયરસ કે જે પ્રાણીઓને ઇન્ફેક્શન ફેલાવે. બીજું વનસ્પતિજન્ય વાયરસ કે જે વનસ્પતિઓમાં ઇન્ફેક્શન ફેલાવે. ત્રીજું બેક્ટેરિયોફેજ એટલે કે બેક્ટેરિયાની અંદર ઘૂસી અને બેક્ટેરિયાના કોષમાં ચેપ ઉત્પન્ન કરે. તો અહીંયા બેક્ટેરિયોફેજ એને 2 અલગ અલગ પ્રકારના માધ્યમની અંદર એનો ઉછેર કર્યો. 2 અલગ અલગ માધ્યમની અંદર એનો ઉછેર કર્યો એણે. બરાબર છે. તો આપણે એને સમજતા જઈએ કે કેવા શું માંગે છે અહીંયા. ઓકે, આ મેં 2 ટેસ્ટ ટ્યુબ લીધી. આ એક ટેસ્ટ ટ્યુબ લીધી અને આ ટેસ્ટ ટ્યુબ નંબર 2 છે. આની અંદર પણ એક સંવર્ધન માધ્યમની અંદર મેં બેક્ટેરિયા નાખ્યા અને આની અંદર પણ સંવર્ધન માધ્યમમાં મેં બેક્ટેરિયા નાખ્યા. બરાબર છે. ચાલો, આટલું સમજાય છે. ઓકે, ગુડ. હવે આની અંદર આ જે સંવર્ધન માધ્યમ છે એની અંદર અને આ જે સંવર્ધન માધ્યમ છે એની અંદર મેં અલગ અલગ રેડિયો એક્ટિવ આઇસોટોપ વાળા અણુઓનો ઉપયોગ કર્યો. મેં એટલે હર્ષી અને ચેઝે. એકમાં રેડિયો એક્ટિવ સલ્ફર નાખ્યું છે. શું નાખ્યું છે? રેડિયો એક્ટિવ સલ્ફર S32. અને એકની અંદર રેડિયો એક્ટિવ ફોસ્ફરસ નાખ્યું છે P35. બરાબર છે. જો તમે આકૃતિમાં પણ તમને દેખાશે અહીંયા S અને અહીંયા P32 અને S35 એવું છે. જુઓ જોઈએ આ આકૃતિમાં ઉપરના લેબલ તમે જોશો એટલે ત્યાં રેડિયો એક્ટિવ પદાર્થ તમને જોવા મળશે. એના આઇસોટોપ્સની વાત જે કરી છે એ. બરાબર છે. તો આ રેડિયો એક્ટિવ સલ્ફર છે, આ રેડિયો એક્ટિવ ફોસ્ફરસ છે. આટલું યાદ રહેશે કે નહીં? ઓકે,
હવે આપણે યાદ કરવું પડે ચેપ્ટર નંબર 9 ધોરણ 11. શું યાદ કરવું પડે? ચેપ્ટર નંબર 9 ધોરણ 11 અને આણ્વિક સંરચના. બે પ્રકારના પદાર્થોની, એકનું નામ છે પ્રોટીન, એકનું નામ છે ન્યુક્લિક એસિડ. બરાબર છે. પ્રોટીનની અંદર સલ્ફરનો કોઈ બંધારણીય ઘટક તરીકે ક્યાંય ઉપયોગ અથવા તો કોઈ રાસાયણિક બંધ બનાવવામાં એનો ઉપયોગ થતો હોય એવું યાદ આવે છે કઈ? પ્રોટીન અને સલ્ફરનો આંતર સંબંધ. ઓકે, ભુજ સેન્ટર. યસ, જ્યારે દ્વિતીયક શૃંખલા બને કે તૃતીયક કે ચતુર્થક, તો એના માટે થઈ અને પ્રોટીનની અંદર સ્પેશિયલી એક બંધ જોવા મળે છે જે પ્રોટીનમાં જ જોવા મળે છે, જેને કહેવાય ડાયસલ્ફાઇડ બંધ. પ્રાથમિક પ્રોટીનમાં નહીં હોય, પણ પ્રાથમિક પ્રોટીન તો આમ પણ નિષ્ક્રિય છે. સક્રિય પ્રોટીન જો હશે એટલે કે દ્વિતીયક પ્રોટીન હોય, તૃતીયક પ્રોટીન હોય કે ચતુર્થક પ્રોટીન હોય, આ ત્રણેયની અંદર આ પ્રકારના ડાયસલ્ફાઇડ બંધ જે છે એ તમને જોવા મળશે. તો આ ડાયસલ્ફાઇડ બંધ જે છે એ જ્યારે હવે બનશે તો આ માધ્યમની અંદર જ્યારે પ્રોટીન સંશ્લેષણ થાય એટલે કે આની અંદર જે મેં બેક્ટેરિયા નાખ્યા, સોરી બેક્ટેરિયોફાજ નાખ્યા, આની અંદર બેક્ટેરિયોફેજ મેં નાખ્યા મેં. તો એ બેક્ટેરિયોફેજની અંદર એનું જે પ્રોટીન છે જે નવું બનશે એ કેવું હશે? રેડિયો એક્ટિવ. આખું નહીં સમાય. હવે આમાં ફોસ્ફરસ છે, રેડિયો એક્ટિવ. બરાબર છે. તો આમાં જ્યારે હું બેક્ટેરિયાફેજ ઉમેરું અને એમાં જે નવું ન્યુક્લિક એસિડ બનશે, ન્યુક્લિક એસિડમાં ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોટાઇડમાં ફોસ્ફેટ સમૂહ હોય, ખબર છે? ઓકે, તો અહીંયા એનું જે ન્યુક્લિક એસિડ બનશે એટલે કે ડીએનએ બનશે. ડીએનએ એ કેવું હશે? રેડિયો એક્ટિવ. અહીંયા કોણ છે? પ્રોટીન. અહીંયા કોણ છે? ડીએનએ. એટલે અમુક સમય પછી એક માધ્યમની અંદર પ્રોટીન રેડિયો એક્ટિવ બનશે અને બીજા માધ્યમની અંદર ડીએનએ રેડિયો એક્ટિવ બનશે. એટલે મેં કર્યું છે શું? એક માધ્યમ લીધું, માધ્યમની અંદર એકમાં સલ્ફર ને એકમાં ફોસ્ફેટ રેડિયો એક્ટિવ નાખ્યું, એની અંદર બેક્ટેરિયોફેજને રાખ્યું એટલે બેક્ટેરિયોફેજની અંદર આ પ્રોટીન અને આ નવું જે ડીએનએ બનશે એ રેડિયો એક્ટિવ બનશે. ચાલો, આટલું સમજાઈ ગયું છે. તો હવે મારી પાસે રેડિયો એક્ટિવ પ્રોટીન વાળા બેક્ટેરિયોફેજ છે અને રેડિયો એક્ટિવ ડીએનએ વાળા બે અલગ અલગ ટાઈપના મારી પાસે બેક્ટેરિયોફેજ છે. પ્રયોગ અહીંયાથી હવે શરૂ થાય છે. પોઈન્ટ ઇઝ ધેટ પ્રયોગની શરૂઆત અહીંયાથી થાય છે. હવે આ બેક્ટેરિયોફેજને કે જેની પાસે પ્રોટીન રેડિયો એક્ટિવ છે એવા બેક્ટેરિયોફેજને મેં પેલા બેક્ટેરિયાની સાથે રાખ્યા. દાખલા તરીકે ઈ કોલાઈ બેક્ટેરિયા છે. બરાબર છે. શું છે? ઈ કોલાઈ. બરાબર છે. જો તમે અહીંયા જોશો તો પહેલો જ સ્ટેપ જે છે, પહેલો જ સ્ટેપ અહીંયા, તો એમાં આ જે બેક્ટેરિયા જેવું દેખાય છે આ બેક્ટેરિયા છે, રાઈટ? તો એ બેક્ટેરિયાની સાથે એને રાખ્યા છે અને એ બેક્ટેરિયા વાળું જે આખું માધ્યમ છે અહીંયા તમે જોશો ને તો ઈ કોલાઈ એવું લખેલું જ છે. એટલે બેક્ટેરિયા આપણે જે વાપરવાના છે એ બેક્ટેરિયાનું નામ શું છે? ઈ કોલાઈ છે. તો સ્ટેપ નંબર 1 તમે અહીંયા જોશો કે વર્સીના ચેઇઝના પ્રયોગની જે પદ્ધતિ છે, પ્રક્રિયા છે આખી, એમાં પહેલું જે સ્ટેપ હતું મેં તમને હમણાં શીખડાયું એ કે ભાઈ બેક્ટેરિયોફેજને બે જુદા જુદા માધ્યમમાં એણે ઉછેર્યા. એક માધ્યમ એવું હતું કે જેમાં રેડિયો એક્ટિવ સલ્ફર હતું, એક માધ્યમ એવું હતું કે જેમાં રેડિયો એક્ટિવ ફોસ્ફરસ હતું.
એનો અર્થ એ છે કે હવે બે પ્રકારના બેક્ટેરિયોફેજ આપણી પાસે છે. એક જેની પાસે રેડિયો એક્ટિવ પ્રોટીન છે, બીજા જેની પાસે રેડિયો એક્ટિવ ડીએનએ છે. ચાલો આમાં કોઈને કઈ મુશ્કેલી છે? ઓકે, હવે હું સ્ટેપ નંબર 2 માં જાઉં છું. રેડિયો એક્ટિવ બેક્ટેરિયોફેજ છે એને ઈ કોલાઈ બેક્ટેરિયા સાથે ચોંટાડે છે અથવા તો મિક્સ થવા દીધા છે એને. એટલે એ જે છે ને સ્ટેપ, એ આકૃતિની અંદર આ પહેલું સ્ટેપ છે. આ જે છે ને એ સ્ટેપ છે, બરાબર છે? આ પહેલું સ્ટેપ. એટલે બેક્ટેરિયા અને બેક્ટેરિયોફેજ વાયરસ એ બે એકબીજા સાથે જોડાણ કરે છે, બરાબર છે? હવે જ્યારે બેક્ટેરિયોફેજ વાયરસ બેક્ટેરિયા સાથે જોડાણ કરે તો એ હવે શું કરશે? તો કે એને ચેપ લગાડશે. શું લગાડશે? ચેપ લગાડશે. આટલું તો ખબર છે? ઓકે, ચેપ લગાડવાનો મતલબ શું થાય એ હું તમને સમજાવું. કે ઈ વાયરસ બેક્ટેરિયાની અંદર કંઈક પોતાના શરીરમાં હશે એ દાખલ કરશે. રેડી? એ ત્યારે કોઈને ખબર નથી, આપણે એ સાબિત કરવા જ બેઠા છીએ કે એ શું દાખલ કરે છે. તો આપણે તો બે સેટમાં આ પ્રયોગ કર્યા છે. એક સેટમાં રેડિયો એક્ટિવ સલ્ફર વાળા, એક સેટમાં રેડિયો એક્ટિવ ફોસ્ફેટ વાળા. બેયને અલગ અલગ માધ્યમમાં બેક્ટેરિયાની હારે ચોંટાડી દીધા, બરાબર છે? આને પણ ઈ કોલાઈ સાથે મૂકી દીધા. એટલે આ જે થયું ને, આ સ્ટેપ નંબર 1 થયું અને એને કહેવાય ચેપ લગાડવો, ઇન્ફેક્શન કરવું. જુઓ તો પહેલો સ્ટેપ તમને આકૃતિમાં દેખાય છે એવું, ઇન્ફેક્શન અથવા તો ચેપ. મળી ગયું છે? ઓલ રાઈટ, ગુડ. તો આ સ્ટેપનો અર્થ શું થાય ખબર પડી ગઈ છે? અમુક સમય એને રાખવાનું, એટલે વાયરસમાંથી બેક્ટેરિયાની અંદર જેટલો સામાન જવાનો છે એ બધો વયો જશે, બરાબર છે? હવે બેક્ટેરિયા અને વાયરસ જે એકબીજાની સાથે આમ જોઈન્ટ થઈ ગયેલા છે, આ બેક્ટેરિયા છે ને આ વાયરસ છે, પછી એકબીજાને છૂટું પાડવું પડશે કે નહીં? તો છૂટા પાડવા માટે થઈ અને હવેની કસરત સેકન્ડ સ્ટેપ છે, બરાબર છે? તો સેકન્ડ સ્ટેપ શું છે જુઓ જોઈએ. આ સેકન્ડ સ્ટેપ છે. આ બ્લેન્ડિંગ, બરાબર છે? શું છે? બ્લેન્ડિંગ. હવે બ્લેન્ડર આપણા ઘરે હોય કે ના હોય? રાઈટ? બ્લેન્ડરનું કામ શું છે? કોને યાદ છે અથવા તો ખબર છે? બ્લેન્ડરનું કામ શું છે? ઓય, કોઈ દી રસોડામાં કોઈ જોયું જ નથી કીધી? હા, કેરીની સિઝન આવી, હમણાં કેરીનો રસ નહીં બનાવવો પડે? તો કેરીના કટકા કરી અને કાં તો તમે જ્યુસરના મિક્સરમાં નાખો તોય ચાલે. તપેલામાં ઓલું મોટું બોસ આવે, ખબર છે ને? સ્વિચ ચાલુ કરો એટલે અંદર આમ ઝેણીની જેમ ઝેરાઈ જાય, તો એ બ્લેન્ડર કહેવાય. એને બ્લેન્ડ કરી દઈએ તો એમાં કાંઈ ન હોય, બ્લેડ હોય, બ્લેડ જોરથી ફરે. એની જે મોટરની સ્પીડ હોય જેટલી એ સ્પીડમાં એ ફરે, બરાબર છે? બ્લેન્ડરમાં એવું હોય. તો આ સંવર્ધન માધ્યમ છે જેની અંદર આ બેક્ટેરિયોફેજની હારે જોડાયેલા છે. એની અંદર બ્લેન્ડર નાખીને સ્વિચ ચાલુ કરો એટલે જોરથી ફરે. જોરથી ફરે એટલે અતિશય સ્પીડથી ફરે. એટલું બધું બળ એની અંદર લાગે કે બેક્ટેરિયા અને વાયરસ એકબીજાથી અલગ થઈ જાય. સમજાય છે કે નહીં? બરાબર છે? એટલે એની ઉપર એકદમ એટલું બધું બળ આપણે બ્લેન્ડર નામના મશીનથી નાખીએ છીએ કે બેક્ટેરિયા અને વાયરસ એકબીજાથી નોખા પડી જાય. એમ પહેલા આપણે જોયા, હવે આપણે એને નોખા પાડ્યા. રેડી? આટલું સમજાણું? વાયરસની જે નાના નાના કણ છે એ હવે સંવર્ધન માધ્યમમાં છૂટા પડી જશે, બરાબર છે? અને બેક્ટેરિયા પણ સંવર્ધન માધ્યમમાં છૂટા પડશે. એટલે હવે સંવર્ધન માધ્યમની અંદર બેક્ટેરિયાના અને
વાયરસના અલગ અલગ સ્વરૂપો છે. બરાબર છે? તો એ ખાસ હવે નોંધવાનું છે કે સંવર્ધન માધ્યમની અંદર આપણી પાસે બેક્ટેરિયા પણ છે અને વાયરસ પણ છે. તો સ્ટેપ નંબર 3, સંક્રમણ એટલે કે ચેપ, ઇન્ફેક્શન જે ફેલાણું જેમ જેમ આગળ વધે તેમ બ્લેન્ડરમાં એને હલાવવાથી વાયરસનું આવરણ બેક્ટેરિયામાંથી અલગ થઈ જાય છે. એટલે એક માધ્યમની અંદર બેક્ટેરિયા અને વાયરસને આપણે અલગ કરી નાખ્યા છે હવે. બરાબર છે? ઓકે. હવે નેક્સ્ટ સ્ટેપ છે. દાખલા તરીકે આપણી પાસે હતું સંવર્ધન માધ્યમ. બરાબર છે? આપણી પાસે શું હતું? સંવર્ધન માધ્યમ. આ સંવર્ધન માધ્યમમાં અત્યારે બે પ્રકારના ઘટક છે. એક છે વાયરસ અને બીજું છે બેક્ટેરિયા. શું છે? વાયરસ અને બેક્ટેરિયા. તો વાયરસ અને બેક્ટેરિયામાંથી જ્યારે એના કદની સરખામણી કરો તો કોણ મોટું હશે? વાયરસ મોટા છે કે બેક્ટેરિયા મોટા છે? રાજકોટ. બેક્ટેરિયા. ઓકે. આની ઘનતા ઓછી છે અને આની ઘનતા વધુ છે. રાઈટ? હવે એને દ્રાવણમાંથી એકબીજાથી છૂટા પાડવા, અલગ કરવા, એના માટે થઈ અને એક વિશેષ પ્રક્રિયા ઉપયોગમાં લેવાય છે. જ્યારે ઘનતાને આધારે છૂટા પાડવા છે. પોઈન્ટ ટુ બી નોટેડ. કોઈ એક દ્રાવણ છે, એની અંદર બે એવા પદાર્થો છે કે જે એમાં અદ્રાવ્ય છે, એની અલગ અલગ ઘનતા છે અને જો એને છૂટા પાડવા છે તો એના માટે થઈ અને એક વિશેષ પ્રકારની પ્રક્રિયા છે જેને સેન્ટ્રીફ્યુગેશન કહેવાય. શું કહેવાય? સેન્ટ્રીફ્યુગેશન. અને એ જે યુનિટ છે, એ જે મશીન છે, એને સેન્ટ્રીફ્યુઝ મશીન કહેવાય. શું કહેવાય? સેન્ટ્રીફ્યુઝ મશીન. ટૂંકમાં આપણી પાસે આ કોઈ ટેસ્ટ ટ્યુબ છે, આ એનું સંવર્ધન માધ્યમ છે. હવે એ સંવર્ધન માધ્યમની અંદર બેક્ટેરિયા પણ છે અને વાયરસ પણ છે. શું છે? બેક્ટેરિયા પણ છે અને વાયરસ પણ છે. હવે આપણે બેક્ટેરિયાને અને વાયરસને અલગ કરવા છે. તો આપણે આ ટેસ્ટ ટ્યુબને જ્યારે સેન્ટ્રીફ્યુઝ નામનું મશીન છે એની અંદર ગોઠવી અને સેન્ટ્રીફ્યુગેશન કરીએ, એટલે કે જોરથી ફેરવીએ. બરાબર છે? એટલે જેની ઘનતા ઓછી હશે એ ઉપર તરફ ગોઠવાય અને જેની ઘનતા વધારે છે એ નીચે તરફ ગોઠવાય. બરાબર છે? એટલે બેક્ટેરિયા જે છે ને એનું એક લેયર અહીંયા બને. આ બેક્ટેરિયા છે. બરાબર છે? અને વાયરસનું સે ફોર એક્ઝામ્પલ લેયર બને એ અહીંયા બને. આ વાયરસ બને. તો બે નોખા પડી જાય. સેન્ટ્રીફ્યુઝ જ્યારે કરીએ એ કર્યા પછી બે તમને અસ્તર જોવા મળે એની અંદર. ઉપરનું અસ્તર વાયરસનું હોય કારણ કે એ ઓછા વજનવાળા હોય. નીચેનું અસ્તર છે એ બેક્ટેરિયાનું હોય કારણ કે એ વધારે વજનવાળા છે. તો છેલ્લું સ્ટેપ, સેન્ટ્રીફ્યુઝમાં ફેરવવાથી વાયરસના કણોને બેક્ટેરિયામાંથી અલગ તમે કરી શકો, તારવી શકો અલગ. આટલું સમજાઈ ગયું કે નહીં? રેડી? એટલે સેન્ટ્રીફ્યુગેશન એ ત્રીજા નંબરનું સ્ટેપ અહીંયા છે. અહીંયા લખેલું છે, જુઓ, સેન્ટ્રીફ્યુઝ ત્રીજા નંબરમાં. જુઓ તો તમારી બુકની અંદર જુઓ, જો મળી ગયું તમને. ઓકે. તો સેન્ટ્રીફ્યુઝ કરો એટલે તમને બેક્ટેરિયા અલગ થયેલા મળશે અને વાયરસ અલગ થયેલા મળશે બંને પ્રયોગની અંદર, બંને સ્ટેપમાં. બરાબર છે? ઓકે. હવે આ બેયને, એટલે કે અહીંયા આ બેક્ટેરિયા છે, આ વાયરસ છે. અહીંયા પણ આ બેક્ટેરિયા છે, આ વાયરસ છે. ચાલો આટલું ખબર પડી. આ એક સ્ટેપ. સેટ નંબર 1 ના પ્રયોગના બેક્ટેરિયા અને વાયરસ છે. આ સેટ નંબર 2 ના બેક્ટેરિયા અને વાયરસ છે જે ઓલરેડી એકબીજાથી અલગ થઈ ચૂક્યા છે. હવે જ્યારે એની રેડિયો એક્ટિવ પરીક્ષણ કરવામાં આવે, એટલે કે એની ઉપર યુવી કિરણો પસાર કરવામાં આવે,
તો જે રેડિયો એક્ટિવ પદાર્થ હશે ને એ ચમકશે. શું હશે? રેડિયો એક્ટિવ પદાર્થ હશે એ ચમકશે. આટલું સમજાય? ઓકે. હવે આપણા કેન્દ્રમાં કોણ હતા? આ ભાઈ હતા. રેડિયો એક્ટિવ પદાર્થ કોની પાસે છે? અહીંયા બેક્ટેરિયોફાજ પાસે. અહીંયા શું છે? રેડિયો એક્ટિવ પ્રોટીન છે. અહીંયા શું છે? રેડિયો એક્ટિવ ડીએનએ છે. ચાલો આ પાછું યાદ આવી ગયું છે. ઓકે. બેક્ટેરિયાએ કંઈક આની અંદર વાયરસે બેક્ટેરિયાની અંદર કંઈક નાખ્યું છે. અહીંયા પણ વાયરસે બેક્ટેરિયાની અંદર કંઈક નાખ્યું છે. રેડી? હવે આ બેક્ટેરિયાને ચેક કર્યા અને આ બે બેક્ટેરિયાને ચેક કર્યા રેડિયો એક્ટિવ પરીક્ષણ દ્વારા. જુઓ તો આ પહેલા સેટમાં શું લખેલું છે? રેડિયો એક્ટિવ પદાર્થ એની અંદર મળતો નથી. સમજાય છે? હા કે ના? મતલબ કે એટલે કે વાયરસે બેક્ટેરિયાને જે આપ્યું, બેક્ટેરિયાની અંદર જે દાખલ કર્યું ને એ રેડિયો એક્ટિવ પદાર્થ નથી. તો દાખલ શું કર્યું હશે? પ્રોટીન કે ડીએનએ? ડીએનએ. કારણ પ્રોટીન હોત તો રેડિયો એક્ટિવ હોત. વાયરસ પાસે બે જ દ્રવ્ય છે, કા ડીએનએ ને કા પ્રોટીન. ત્રીજું કોઈ દ્રવ્ય જ નથી. વાયરસની સંરચનામાં આપણે ભણ્યા હતા, બરાબર છે? કા વાયરસ પાસે ન્યુક્લિક એસિડ હોય અને બીજું પ્રોટીન હોય. પ્રોટીનને કેપ્સિડ કીધું હતું. ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોઈ શકે, કા ડીએનએ હોય કા આરએનએ હોય. યાદ આવ્યું હવે? એટલે બે જ દ્રવ્ય છે. વાયરસ બે જ દ્રવ્ય આપી શકે, ત્રીજું કોઈ દ્રવ્ય જ નથી એની પાસે. તો અહીંયા પ્રોટીન ને રેડિયો એક્ટિવ કરીને જોયું કે હવે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ નથી, એટલે પ્રોટીન અંદર નથી ગયું. તો હાલો બીજા સેટમાં જઈએ. બીજા સેટમાં જુઓ તો અહીંયા જુઓ તો આ જગ્યાએ રેડિયો એક્ટિવ ડિટેક્ટેડ. અહીંયા રેડિયો એક્ટિવ પદાર્થ મળ્યા. તો વાયરસમાંથી એને જે અંદર મોકલું હશે એ રેડિયો એક્ટિવ છે. તો અહીંયા વાયરસ પાસે શું રેડિયો એક્ટિવ છે? ડીએનએ. એનો મતલબ શું છું? વાયરસે ડીએનએ દાખલ કર્યું છે બેક્ટેરિયાની અંદર. આટલું સમજાણું કે નહીં? રેડી? હવે અહીંયા જુઓ, વાયરસ જે છે ને, આ વાયરસ અહીંયા સેટ નંબર 1 માં આ વાયરસ રેડિયો એક્ટિવ છે. શું કામ? કારણ કે રેડિયો એક્ટિવ નહોતો એ પદાર્થ તો એને નાખી દીધો, તો પોતે રેડિયો એક્ટિવ રહી ગયો. હવે અહીંયા જુઓ, વાયરસ અહીંયા રેડિયો એક્ટિવ નથી, કારણ કે એની પાસે રેડિયો એક્ટિવ મટીરિયલ હતું, એ તો એને અંદર નાખી દીધું છે. હવે પોતે પાસે કઈ રેડિયો એક્ટિવ વધ્યું નથી. ચાલો આ સમજાઈ ગયું છે પોઈન્ટ બધાને, દરેક સેન્ટર પક્કા? એટલે આ પ્રાયોગિક સાબિતી છે. એને 100% સાબિત કરી દીધું કે વાયરસમાંથી ડીએનએ નામનો ઘટક બેક્ટેરિયામાં જાય છે. એટલે એક કોષમાંથી બીજા કોષમાં જે પદાર્થ ઘૂસી શકે છે ને એ ડીએનએ છે, આરએનએ કે પ્રોટીન નહીં. એવી પ્રાયોગિક સાબિતી આપવા વાળી જે વાત છે આખી પ્રાયોગિક રીતે આ હર્શી અને ચેઝ નામના બે વૈજ્ઞાનિકોએ કરેલી છે. આને બ્લેન્ડિંગનો પ્રયોગ પણ કહેવાય. હર્શી અને ચેઝનો બ્લેન્ડિંગનો પ્રયોગ પણ કહેવાય. શું કામ? આ બ્લેન્ડિંગની ટેકનિક એને વાપરી છે વચ્ચેનો સ્ટેપ છે એને. બરાબર છે? ચાલો આની અંદર કોઈને કઈ ડાઉટ, કન્ફ્યુઝન, નો સમજાય એવો મુદ્દો એ કઈ? પક્કા? ઓકે. તો હર્શી અને ચેઝના પ્રયોગના પરિણામો અહીંયા તમારી સામે છે. રેડિયો એક્ટિવ ફોસ્ફરસ જે નાખ્યું હતું એ ડીએનએ ને રેડિયો એક્ટિવ કરે છે. જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ ફોસ્ફરસ વાળા હતા, રેડિયો એક્ટિવ ફોસ્ફેટ વાળા, બરાબર છે? કેવા હતા? રેડિયો એક્ટિવ ફોસ્ફેટ વાળા. એના વાયરસની સંક્રમિત થયા હતા, તે રેડિયો એક્ટિવ રહ્યા. બરાબર છે? એટલે એ રેડિયો એક્ટિવ બન્યા. આનાથી એટલું સ્પષ્ટ થાય છે કે જે દ્રવ્ય વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રવેશે છે એ ડીએનએ છે, પ્રોટીન. રેડી? રેડિયો એક્ટિવ સલ્ફર કે જેને રેડિયો એક્ટિવ પ્રોટીન બનાવ્યું, તો જે બેક્ટેરિયા એવા વાયરસથી સંક્રમિત થયા કે જેમાં રેડિયો એક્ટિવ પ્રોટીન હતું, તે રેડિયો એક્ટિવ ન બન્યા. એનાથી સંકેત મળે છે કે વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રોટીન પ્રવેશ કરતું નથી. ચાલો આમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. પ્રયોગ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ નીટ માટે.
બરાબર છે. હર્ષી અને ચેઝનો જે આ પ્રયોગ છે એકદમ ઇમ્પોર્ટન્ટ પ્રયોગમાંથી એક પ્રયોગ છે. ઓકે, તો આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ જ છે એની પ્રાયોગિક સાબિતી આ રીતે આપેલી છે. કોણે આપેલી છે? હર્ષી અને ચેઝ નામના. ઓકે, હવે વાત આવે છે જ્યાંથી મેં શરૂઆત કરી હતી આજના લેક્ચરની ને તમે કન્ફ્યુઝ થઈ ગયા એમ, રાઈટ, કે આ હું પૂછે છે ને અમને કેમ ખબર નથી એમ, રાઈટ. ઓકે, જનીન દ્રવ્યના ગુણધર્મ. જો કોઈ પદાર્થ, જો કોઈ દ્રવ્ય જનીન દ્રવ્ય તરીકે હોય તો એની લાક્ષણિકતા આવી હોવી જોઈએ. તો એ લાક્ષણિકતા મેં મારી પાછળ 4 મુખ્ય લાક્ષણિકતાઓ લખેલી છે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી. આ 4 લાક્ષણિકતા હોવી જરૂરી છે. બરાબર છે? ઓકે, સૌથી પહેલી લાક્ષણિકતા એ હોવી જોઈએ કે એ દ્રવ્ય એવું હોવું જોઈએ કે પોતાની રીતે પોતાની કોપી બનાવી શકે. એને કહેવાય સ્વયંજનન. તો જે દ્રવ્ય સ્વયંજનન પામી શકે એ જ જનીન દ્રવ્ય તરીકે ગણી શકાય. તો આરએનએ ક્યારેય સ્વયંજનન ન કરી શકે. ડીએનએ સ્વયંજનન કરે છે એવું તમને ચેપ્ટર નંબર 10 ધોરણ 11 માં કીધેલું છે. કોષ ચક્રના એસ તબક્કાની અંદર ડીએનએ નું સ્વયંજનન થાય એવું તમને કીધું છે. યસ ઓર નો? તો ડીએનએ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે છે. એની લાક્ષણિકતા ડીએનએ માં જોવા મળે છે. આરએનએ માં આ લાક્ષણિકતા જોવા મળતી નથી એમ. રેડી? ચાલો, આમાં કોઈને કઈ બીજો ડાઉટ છે? ઓકે, નહીતર હું પોઈન્ટ નંબર 2 ઉપર જઉં છું. ક્યાં જઉં છું હું? પોઈન્ટ નંબર 2, સ્થાયિત્વ. બરાબર છે? જ્યાંથી આજના દિવસની આપણી શરૂઆત થઈ. સ્થાયિત્વ, કે શું કામ ડીએનએ સ્થાયી છે? એક કારણ તમે મને કીધું હતું. એ કારણ કયું હતું? એ કારણ એ હતું કે એની પાસે હાઇડ્રોજન બંધ છે. રાઈટ? હવે બીજું, હવે અહીંયા રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ, ખાલી એટલું જ લખેલું છે. હવે હું 3 કારણ એના આપી દઉં. પહેલું, હાઇડ્રોજન બંધ. પહેલું, હાઇડ્રોજન બંધ. ઓકે, બીજું, યુરાસિલની જગ્યાએ થાઇમિન આવવું. યુરાસિલ ઓછું સ્થાયી છે અને થાઇમિન વધારે સ્થાયી છે. આરએનએ માં યુરાસિલ હોય ને, ડીએનએ માં કોણ હોય? થાઇમિન હોય. તો થાઇમિન છે એ વધારે સ્થાયી છે, યુરાસિલ છે એ ઓછું. ચાલો, આમાં ડાઉટ કોઈને? ઓકે, થર્ડ કારણ નંબર 3 ઈ છે શર્કરા. ડીઓક્સી. એની જે પેન્ટોસ શર્કરા છે, જે પેલા આરએનએ માં રિબોઝ હતી, હવે એમાંથી ડીઓક્સીરિબોઝના બીજા નંબરના કાર્બન ઉપરથી OH સમૂહ હોય એની જગ્યાએ ઓક્સિજન દૂર કરી હાઇડ્રોજન રાખ્યો. બરાબર છે? એટલે OH સમૂહમાંથી ઓક્સિજન છે એ દૂર કર્યો, એટલે ડીઓક્સી. એના કારણે એમાં વધારે સ્થાયિત્વ મળ્યું એને. એટલે આ 3 કારણથી ડીએનએ વધુ સ્થાયી છે. આ ખાસ યાદ રાખવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે એમસીક્યુ. ઓકે, ત્રીજું, ઉત્પરિવર્તન, ફેરફાર, વિકૃતિ. બીજી ભાષામાં કહેવાય વિકૃતિ. વિકૃતિ પામવી એ ન્યુક્લિક એસિડની લાક્ષણિકતા છે. બરાબર છે? પણ જ્યારે હું વિકૃતિની વાત કરીશ અને ડીએનએ અને આરએનએ બેયને સરખાવીશ, ખાસ ધ્યાન રાખો બધા અહીંયા, જ્યારે વાત આવશે ડીએનએ ની અને આરએનએ ની વિકૃતિ પામવાની ક્ષમતાની, તો આરએનએ ખૂબ જ ઝડપથી વિકૃતિ, અત્યંત ઝડપથી વિકૃતિ પામે. કોણ? આરએનએ. અને ડીએનએ છે ને એ પ્રમાણમાં ધીમી વિકૃતિ પામે, ધીમી. રાઈટ? હવે હાઉ સિમ્પલ લોજિક છે આની પાછળનું. બેમાંથી સક્રિય કોણ વધારે છે રાસાયણિક રીતે? આરએનએ કે ડીએનએ?
આરએનએ. બરાબર છે. તો જે વધારે સક્રિય હોય એ વધારે પ્રક્રિયા કરે એટલે વધારે વિકૃતિ પામવાની. ડીએનએ સ્થાયી છે, ઓછું ક્રિયાશીલ છે, એટલે ધીમે ધીમે વિકૃતિ પામે. એટલે લક્ષણોમાં જે ફેરફાર થવા જોઈએ આનુવંશિક જે ફેરફારો થવા જોઈએ ધીમા, એ ડીએનએ પાસે લાક્ષણિક, આરએનએ પાસે નહીં. આરએનએ તો 6 મહિનામાં 3 વેરિયન્ટ આવ્યા હતા કોરોનામાં, યાદ છે હે ને? એટલે એ ઊંચા લેવલની વિકૃતિ છે. એટલે હંમેશા સ્થાયી હોય ને એ આદર્શ કહેવાય. એટલે કે ધીમી વિકૃતિ જે કરતું હોય ને એ આદર્શ જનીન દ્રવ્ય. એટલે ડીએનએ વધુ આદર્શ છે આરએનએ કરતા, કારણ કે એ ધીમી વિકૃતિ પામે. એટલે ઉત્ક્રાંતિમાં મહત્વનો ફાળો ભજવે ડીએનએ, આરએનએ નહીં. સમજ में आ रही है बात, है ને? એટલે એ ખાસ ત્રીજો જે એનું ગુણધર્મ છે એ કે ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો માટેની તક પૂરી પાડે. કોણ? ડીએનએ, આરએનએ નહીં. છેલ્લું, અભિવ્યક્તિ. એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામી અને બીજો ગુણધર્મ અભિવ્યક્તિનો. જો અભિવ્યક્તિ કરે તો આરએનએ, અભિવ્યક્તિ ન કરે તો ડીએનએ. ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી. જો અભિવ્યક્તિ તો ડીએનએ જ કરે છે, પણ ડીએનએ આરએનએ ની મદદથી અભિવ્યક્ત થાય છે, અને આરએનએ સીધો અભિવ્યક્ત થઈ. જો આરએનએ જનીન દ્રવ્ય હોય તો. બરાબર છે? એટલે સ્થાયિત્વ આવ્યું. રાઈટ? તો અભિવ્યક્તિ માટે એ ડીએનએ માંથી આરએનએ અને આરએનએ માંથી પ્રોટીન બની અને અભિવ્યક્ત થાય. એટલે આ લક્ષણ શું છે ખબર છે? મેન્ડેલિયન અભિવ્યક્તિ આપે છે. કોણ? ડીએનએ. આરએનએ મેન્ડેલિયન અભિવ્યક્તિ ન આપી શકે. સાવ સિમ્પલ લોજિક એની પાછળનું આ છે, વિકૃતિ. મેન્ડેલિયન અભિવ્યક્તિમાં નિયમ એવો છે કે માપે અભિવ્યક્તિ કરે, માપે એમાં ફેરફાર થાય. બરાબર છે? એટલે મેન્ડેલિયન જનીનશાસ્ત્રના નિયમોને જે પાલન કરે છે અભિવ્યક્તિ માટે એ ડીએનએ છે, આરએનએ નથી. એટલે ડીએનએ આદર્શ છે, આરએનએ નહીં. તો આ 4 કારણોને ધ્યાનમાં લઈએ તો આપણે નક્કી કરી શકીએ કે જે અણુ આ 4 શરતનું પાલન કરે છે એ ડીએનએ છે, અને એટલા માટે ડીએનએ ને આપણે આદર્શ જનીન દ્રવ્ય કહીએ છીએ, આરએનએ ને કે પ્રોટીનને નહીં. પ્રોટીન પણ નથી કરતું આ ધંધો, અને આરએનએ પણ આ ગુણધર્મ ધરાવતું નથી. ફક્ત ડીએનએ પાસે આ ગુણધર્મ 4 જે છે મળે છે. રેડી? ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ? તો ડીએનએ વર્સિસ આરએનએ. જનીન દ્રવ્ય 2 પ્રકારના છે, ડીએનએ અને આરએનએ. ડીએનએ સ્વયં જનન કરી શકે કે આરએનએ સ્વયં જનન કરી શકે? હમણાં જ મેં કીધું હતું, ડીએનએ સ્વયં જનન કરે, આરએનએ નહીં. તો મારે શું કરવું પડે કે જનીન દ્રવ્ય તરીકે સ્વીકૃતિ કોને આપવી પડે? ડીએનએ ને, આરએનએ ને નહીં. બીજું, સ્થાયિત્વ. આપણી પાસે 2 અણુ છે તો ડીએનએ વધુ સ્થાયી છે, આરએનએ નહીં. તો બીજો ગુણધર્મમાં પણ કોને લાગુ પડ્યું? ડીએનએ ને લાગુ પડ્યું, આરએનએ ને નહીં. ત્રીજું મેં કીધું ઉત્પરિવર્તન. ઉત્પરિવર્તન એટલે વિકૃતિ. વિકૃતિમાં પણ આરએનએ અને ડીએનએ બેમાં ડીએનએ એ સ્થાયી હોવાને કારણે ધીમી વિકૃતિ કરે છે, આરએનએ ઝડપથી વિકૃતિ પામે છે. એટલે આરએનએ કરતા ડીએનએ વધારે આદર્શ છે, અને અભિવ્યક્તિમાં ડીએનએ મેન્ડલના આનુવંશિકતાના નિયમો પાલન કરે છે, આરએનએ નથી કરી. એટલે આરએનએ પ્રોટીન સંશ્લેષણ માટે સીધો સંકેત આપે છે. એટલે જે મેન્ડલની જે નીતિ નિયમો છે એમાં ઈ ખરો ઉતરતો નથી. બરાબર છે? તો સરળતાની જેથી એટલે આરએનએ પ્રોટીન સંશ્લેષણ માટે સરળ તો સીધો જ સંકેત કરે છે, જેને કારણે સરળતાથી આ લક્ષણ અભિવ્યક્ત થાય. ડીએનએ ને પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ ઉપર આધાર રાખવો પડે છે, જે એને વધારે અનુકૂળ બનાવે છે કે એ મેન્ડલના નિયમોનું આદર્શ રીતે પાલન કરે.
બરાબર છે. એટલે ડીએનએ ચારેય કારણોથી આરએનએ થી વધારે સારું અહીંયા સાબિત થયું છે અને એટલા માટે આપણે ડીએનએ ને આદર્શ જનીન દ્રવ્ય તરીકે સ્વીકાર્યું છે. ડીએનએ આદર્શ જનીન દ્રવ્ય તરીકે સ્વીકાર્યું છે એ જે મેં તમને સમજાવ્યું એ મેં પોઈન્ટ વાઇઝ અહીંયા લખેલું છે કે ડીએનએ ના જે મુખ્ય પોઈન્ટ છે વિશેષતાઓના, તો પહેલો કયો છે જુઓ જોઈએ. રાસાયણિક દ્રષ્ટિએ એ ઓછું સક્રિય છે. થમ્સ અપ. ડીએનએ ઓછું સક્રિય છે રાસાયણિક રીતે. કયું રાસાયણિક પ્રક્રિયા? પ્રોટીન સંશ્લેષણ. એ ડાયરેક્ટલી ભાગ નથી લેતું. બરાબર છે. પોઈન્ટ નંબર 2, રચનાત્મક દ્રષ્ટિએ વધારે સ્થાયી છે. આ ક્રિયા છે અને આ રચના છે. વધારે સ્થાયી હોવાના 3 કારણ હમણાં જ મેં તમને લખાવ્યા. બરાબર છે. એટલે એ રચનાની દ્રષ્ટિએ વધારે સ્થાયી છે. પોઈન્ટ નંબર 3, ડીએનએમાં યુરાસિલના સ્થાને થાઇમિન હોવાથી વધુ સ્થાયિત્વ છે. મેં તમને જે ત્રીજો પોઈન્ટ લખાયો હોય. અને બેવડા કુંતલ અને પૂરક કુંતલતાના કારણે સમારકામ, મેન્ટેનન્સ ની પ્રક્રિયાઓમાં વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે વિકૃતિ અને ઉત્ક્રાંતિનો જે સંબંધ છે એ ઉત્ક્રાંતિ કરવા માટે મદદ કરે છે. કારણ બેવડું કુંતલ છે, એકબીજાના પૂરક છે, એટલી એની અંદર મિસ્ટેક થવાની સંભાવના ઓછી. દાખલા તરીકે વચ્ચેથી એકાદ ન્યુક્લિયોટાઇડ ડીએનએ માંથી નીકળી ગયો, ઉદાહરણ તરીકે એકાદો ન્યુક્લિયોટાઇડ વચ્ચેથી નીકળી ગયો, તો સામે જે પૂરક શૃંખલા છે ને એને આધારે બીજો નવો તમે જોડી શકશો. મીન્સ ઓટોમેટિક સેલની અંદર જોડાઈ જાય. સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું? હે ને? એટલે એની પાસે બીજો વિકલ્પ છે. પૂરક છે ને એટલે. હવે આરએનએ માં એવું થાય, આરએનએ માં તો એક જ શૃંખલા છે, વચ્ચેથી એક ન્યુક્લિયોટાઇડ વયો ગયો તો પૂરું થઈ ગયું. તો સમારકામ ડીએનએ નું સહેલું પડે. બરાબર છે. એટલે પરિવર્તન જો ભૂલથી ઓટોમેટિક આપણા શરીરમાં એવા જેટલા પણ કોષો છે, કોષોના ડીએનએ ની અંદર આવી મિસ્ટેક્સ થતી જ હોય, પણ એ મિસ્ટેકને ઓટોમેટિકલી સાંધી શકે છે. શું કામ સાંધી શકે છે? એની પાસે રેફરન્સ છે સામે બીજો. એવડી પૂરક શૃંખલા છે ને, એક શૃંખલામાંથી એક ન્યુક્લિયોટાઇડ નીકળી ગયો તો સામેનો જે પૂરક છે ને એના આધારે એ નવો મૂકી શકે. ક્લિયર થાય છે મેટર? યસ ઓર નો? તો સમારકામ એની રીતે કરી શકે છે ડીએનએ. આરએનએ નથી કરી શકતું. શું કામ? આરએનએ સિંગલ શૃંખલા છે, પૂરક શૃંખલા સામે તે નહીં રેફરન્સ લેવા માટે. એટલે ડીએનએ આ રીતે મેદાન મારી જાય છે ટૂંકમાં. સામે આરએનએ ની વિશેષતાઓની વાત કરીએ તો જનીનિક માહિતીના સ્થળાંતરણ માટે આપણે હવે પોઝિટિવ પોઈન્ટ જોઈએ છીએ, નેગેટિવ નહીં. એ કઈ રીતના ઉપયોગી બની શકે, એની વિશેષતા શું છે આરએનએ? તો જનીનિક માહિતી એટલે કે જનીન સંકેતો જે એને મળ્યા છે, ડીએનએ ને છે, એ શું કર્યું? ડીએનએ માંથી આપણે આરએનએ બનાવી નાખ્યું. તો આરએનએ જે બન્યું એને દાખલા તરીકે એમઆરએનએ બન્યું. શું બન્યું? એમઆરએનએ. તો એમઆરએનએ શું છે? જનીન સંકેતો ધરાવતી એક શૃંખલા છે. શેના માટે? તો કે પ્રોટીન. તો લક્ષણ ક્યાંથી આવ્યું હતું? આગલી પેઢીમાંથી. કેમાં આવ્યું છે? આ પેઢી, સંતાન પેઢીમાં. તો સંતાન પેઢીમાં અભિવ્યક્તિ કરાવવા માટે આરએનએ ની જરૂરિયાત પડે. કેટલા આરએનએ? 3 પ્રકારના આરએનએ ની વાત કરી હતી. એક ટીઆરએનએ, એક એમઆરએનએ અને એક આરઆરએનએ. આ ત્રણેય આરએનએ મળી અને પ્રોટીન સંશ્લેષણ કરાવશે. તો એ જે લક્ષણનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થળાંતરણ થયું, તો જનીન સંકેતને પ્રોટીનમાં રૂપાંતરિત કરવા માટે જે આખી પ્રક્રિયામાં સ્થળાંતરણ થશે આ ટીઆરએનએ નું, એમઆરએનએ નું અને આરઆરએનએ નું. ક્યાંથી? કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં. યાદ આવી ગયું? મેં તમને શીખવાડ્યું હતું ટીઆરએનએ અને આરઆરએનએ અને એમઆરએનએ ને બધું. તો એ જનીનિક માહિતીના સ્થળાંતરણ માટે સુયોગ્ય છે. જો ડીએનએ બહાર નીકળે તો ડીએનએ નું વિઘટન થઈ જાય. એટલે આપણે શું કર્યું? ડીએનએ ની કોપી કરી આરએનએ બનાવ્યું, એનું સ્થળાંતરણ કર્યું રિબોઝોમ ઉપર. રાઈટ? એટલે પછી ભલે એનું વિઘટન થઈ જાય, આપણે પાછું બીજી કોપી બનાવી લઈશું એમ. ઓકે. બીજું, ઉત્પ્રેરક તરીકે કામ કરે. કોને યાદ છે? આરએનએ ઉત્પ્રેરક તરીકે કામ કરે એવું કોને યાદ છે? ઓકે. શું નામ છે એનું? રાજકોટ.
ગુડ, રાઇબોઝાઇમ્સ, બરાબર છે. ત્રીજું, એ પોતે ટૂંકી જીવન અવધિ ધરાવતા વાયરસમાં ઝડપથી વિકાસ પામે અને વિકૃતિ માટે ઉપયોગી. હમણાં જ મેં કોરોનાનું ઉદાહરણ આપ્યું તમને 5 મિનિટ પહેલા, હે ને, કે 6 મહિનામાં 3 વેરિયન્ટ આપણે જોયા હતા અલગ અલગ પ્રકારના. યાદ આવી ગયું ને? કોરોનામાં બધા ઘરે પુરાઈને બેઠા હતા ત્યારે. વળી આપણે માંડ હાજા થયા હોય તો બીજા પ્રકારનો વાયરસ આવી જાય. એમ વેરિયન્ટ આપણે એવું નામ આપતા. છાપામાં તમે કદાચ કે રીલ્સમાં બધા જોતા હશો, નવો વેરિયન્ટ આવ્યો, ફલાણો વેરિયન્ટ આવ્યો, ઢીકડો વેરિયન્ટ આવ્યો. ને તો વાયરસની અંદર એ ઝડપી વિકાસ અને વિકૃતિ એ વાયરસની લાક્ષણિકતા છે. એટલે વાયરસમાં આરએનએ હોય તો ચાલે, આપણે ધીમી ઉત્ક્રાંતિ વાળા છીએ. તો વાયરસને ઈ ઉપયોગી બને છે. આપણે તો વિશેષતાઓની વાત કરીએ છીએ, દુશ્મન નહીં, સારા લક્ષણોની. તો ઈ એનો જે ઝડપી ઉત્ક્રાંતિ પામવાનો કે ઝડપી વિકાસ કરવાનો કે ઝડપી ફેરફાર કરવાનો ગુણધર્મ છે, એને કારણે વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે કોણ છે? આરએનએ. અબ સમજ में आ रही है बात? અહીંયા શું લખ્યું છે હે ને? તો આ મુખ્ય ગુણધર્મ ડીએનએ ના અને આરએનએ ના તમારી સામે મેં મૂક્યા. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ડીએનએ અને આરએનએ ના જે મુખ્ય ગુણધર્મો છે એની આપણે ચર્ચા કરી. એમાં કોઈને કઈ ડાઉટ હોય તો તમે, કોઈને કઈ ડાઉટ? પક્કા? ઓલ રાઈટ. નેક્સ્ટ મુદ્દો જેનું નામ છે આરએનએ વિશ્વ, આરએનએ વર્લ્ડ, એવું હેડિંગ તમને તમારી બુક મળી જાય તો થમ્સઅપ કરો એટલે હું આગળ વધું. ઓલ રાઈટ. વિશ્વની અંદર જ્યારે કદાચ સજીવ સૃષ્ટિના નિર્માણની જે પ્રક્રિયાની શરૂઆત થતી હશે અને સૌથી પહેલું જે આનુવંશિક દ્રવ્ય આવ્યું ને એ આનુવંશિક દ્રવ્ય આરએનએ હતું, ડીએનએ નહીં. તો પ્રથમ આનુવંશિક દ્રવ્ય આરએનએ હતું, બરાબર છે. એટલે સૌથી જૂનામાં જૂના પ્રકારના કદાચ જે જૈવિક લક્ષણો જેમાં જોવા મળે છે એ વાયરસ છે. અને વાયરસમાં આરએનએ હોય જનીન દ્રવ્ય તરીકે, એવું આપણે ભણ્યા છીએ અગાઉ પણ, હમણાં પણ એવું હતું અને અત્યારે પણ. અહીંયા અત્યારે ખૂબ ઊંચા પ્રમાણમાં આપણે જે ઉદ્વિકાસની વાત કરી, આટલા બધા અલગ અલગ પ્રકારના સજીવોની વાત કરી, તો અત્યારે ખૂબ જ પર્યાપ્ત પુરાવા એવા છે આપણી પાસે કે જીવનની આવશ્યક ક્રિયાઓ, દાખલા તરીકે ચયાપચય છે, ભાષાંતરણ છે, જોડાણ કરતા એટલે કે સ્પ્લાઇસિંગ છે, વગેરે જેવી ક્રિયાઓ આરએનએ ની અંદર જોવા મળે છે. આરએનએ દ્વારા થાય છે. એટલે આરએનએ શું કરે છે? પહેલું, અલગ અલગ પ્રકારના પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લે, પ્રોટીન સંશ્લેષણની ચયાપચયની પ્રક્રિયામાં ભાગ લે. એટલે આરએનએ ચયાપચયમાં સક્રિય છે એવું આગળ મેં તમને સમજાવ્યું હતું. યાદ છે? કોને કોને યાદ છે? હેન્ડ રેઝ કરો જોઈએ. એટલે આરએનએ જે ચયાપચય કરે છે એનું નામ છે પ્રોટીન સંશ્લેષણ. ઓકે. બીજું, ભાષાંતરણ. 3 સ્ટેપ. સ્વયંજનન એટલે ડીએનએ માંથી ડીએનએ બને, પ્રત્યાંકન ડીએનએ માંથી આરએનએ બને, અને ભાષાંતરણ આરએનએ માંથી પ્રોટીન બને. અગેન ભાષાંતરણ આવ્યું એટલે પ્રોટીન સંશ્લેષણની ફાઇનલ ક્રિયા વિધિ. ત્રીજું, જોડાણ કરતા એટલે કે સ્પ્લાઇસિંગ. હવે આ તમને અત્યારે નથી ખબર કે આ શું છે, અત્યારે આપણે એને રેવા દઈએ છીએ. સ્પ્લાઇસિંગ ખાલી એટલું યાદ રાખજો કે શું છે એમ. જે આરએનએ ની પ્રક્રિયા છે એકચ્યુઅલમાં. કોની છે? આરએનએ દ્વારા જોવા મળતી પ્રક્રિયા. તો આ બધું આરએનએ દ્વારા થાય છે એવું કહેવા માંગે. આરએનએ શું કરે છે? આરએનએ ની દુનિયા શું, આપણે એ સમજવાનું છે, બરાબર છે. તો આરએનએ પાસે આ અલગ અલગ પ્રકારની ક્રિયાવિધિઓ છે કે જેના દ્વારા આરએનએ પોતાની અસ્તિત્વને ટકાવી રાખશે. તો આરએનએ વિશ્વ. આરએનએ આનુવંશિક દ્રવ્યની સાથે સાથે એક ઉત્પ્રેરક તરીકે પણ વર્તે છે, જેની તમને ખબર છે, બરાબર છે. આરએનએ શું કરે છે? એક ઉત્પ્રેરક તરીકે પણ વર્તે છે. પોતે આનુવંશિક દ્રવ્ય પણ છે અને ઉત્પ્રેરક પણ છે. થમ્સઅપ કરો જોઈએ એટલે મને ખબર પડે. ઓલ રાઈટ. બીજું, અસ્થિરતા. આરએનએ પોતે અસ્થિર છે. શું કામ? ક્રિયાશીલ છે, સક્રિય છે ને, ઇવન ઉત્પ્રેરક તરીકે પણ છે. એટલે
ઉત્સેચક તો હંમેશા સક્રિય જ હોય. ઉત્સેચકની લાક્ષણિકતા જ છે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. કોને કોને યાદ આવી ગયું ફરીથી? તો એ સક્રિય છે, સિમ્પલ. રેડી? તો જો સક્રિય હોય તો કોઈ દિવસ સ્થિર ન હોય. જે સ્થિર છે એ કોઈ દિવસ સક્રિય ન હોય. તો આ તો સક્રિય છે એટલે કેવો છે? અસ્થિર. એટલે બીજી લાક્ષણિકતા આરએનએની શું છે? એ અસ્થિર. ત્રીજું, હવે આપણે ઇમ્પોર્ટન્ટ આ છે ડીએનએ નો ઉદ્ભવ. આરએનએ અસ્થિર છે બચાડો. અસ્થિર હોય તો હું એને જાળવી રાખવા માંગુ. જાળવી રાખવું એટલે લાંબા સમય સુધી સાચવી રાખવું. તો એમાં મને મુશ્કેલી પડે, હા કે ના? મારે એને લાંબા સમય સુધી, લાખો કરોડો વર્ષો સુધી સાચવવું છે. આનુવંશિક દ્રવ્યના જે લક્ષણો છે, લક્ષણોની માહિતીને મારે પેઢી દર પેઢી લાખો કરોડો વર્ષ સુધી સાચવવા છે. પણ આરએનએ કામ ન કરી શકે, કારણ કે આરએનએ તો ફેરફાર થઈ જાય. એટલા માટે આપણી જરૂરિયાત છે એની પેઢી આરએનએ ને ડીએનએમાં ફેરવવાની. હવે સમજાય છે હું જે કહું છું એ? દાખલા તરીકે આપણા જે આ લક્ષણો છે એ આપણી નેક્સ્ટ પેઢીને મળે એવો હેતુ છે આપણો. ફેરફાર થાય એ તો ફરજિયાત થઈ જાય છે. આપણે કરવો નથી, એ થઈ જાય છે. આપણે તો નથી જ કરવો, આપણે જાળવીને દેવા છે. શું કરવું છે? જાળવીને લક્ષણોને પધરાવવા છે નેક્સ્ટ પેઢી. આપણો ઉદ્દેશ્ય શું છે? લક્ષણોને જાળવવા. તો ડીએનએ ની જરૂરિયાત અહીંયા પડી છે કે તો જ એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં જળવાય અને સ્થળાંતરણ. આરએનએ તો ફેરફાર થઈ જાય છે. આરએનએ તો બચાડું સક્રિય છે, અતિશય સક્રિય. એટલે ડીએનએ ની જરૂરિયાત પડી. તો આરએનએ ના રાસાયણિક રૂપાંતરણથી જ ડીએનએ નો ઉદ્ભવ થયો છે. ડીએનએ હતું નહીં પહેલા. શું રાસાયણિક ફેરફાર કર્યા? પેલા સિંગલ સ્ટ્રેન્ડ હતી, હવે આપણે ડબલ સ્ટ્રેન્ડ બનાવી નાખી. થમ્સઅપ. પેલા ટૂંકો પોલિમર હતો, હવે આપણે લાંબો પોલિમર બનાવી નાખો. થમ્સઅપ. પેલા યુરાસિલ હતો, આપણે થાઇમિન નાખ્યો. થમ્સઅપ. રિબો શર્કરા હતી, ડિઓક્સિરિબો બનાવી નાખી. પૂરું થઈ ગયું. આ 4 પ્રકારના રાસાયણિક ફેરફારો કર્યા એટલે આરએનએ માંથી ડીએનએ બન્યું છે. તો જેમ વાંદરામાંથી મનુષ્ય બન્યો એમ આરએનએ માંથી ડીએનએ બન્યું. અબ સમજ में आ रही है बात पूरी? એટલે અત્યારે ભલે આપણે મુખ્ય દ્રવ્ય જે આનુવંશિકતાનું છે એ ડીએનએ ને ગણીએ, પણ ડીએનએ નો ઉદ્ભવ તો આરએનએ માંથી નથી થયો છે. કવિ એવું સમજાવવા માંગે છે. અલ્ટિમેટલી તો આરએનએ વિશ્વમાંથી જ ડીએનએ નો જન્મ થયો. સીધે સીધું ડીએનએ નથી. ડીએનએ ના પૂર્વજ આરએનએ છે. ચાલો, આટલું ખબર પડી ગઈ છે પરફેક્ટલી, રાઈટ? ડીએનએ નું છેલ્લો આપણી સ્લાઇડ છે, 2 જ મિનિટ લઈ, બરાબર છે? ડીએનએ ની સંરચના જે છે એનું મહત્વ શું? મેં કીધું એમ પેઢી દર પેઢી એ માહિતી જે છે કોઈ પણ જાતિ એના લક્ષણોની એ એક પછી એક પેઢીમાં એ સંગ્રહ કરી અને આપે જાય. મારી પાસે જે માહિતી છે, તમારી પાસે જે માહિતી છે એ તમારા માતૃ અને પિતૃ પેઢીએ તમને આપેલી વારસામાં. તમે શું કરશો? એ તમારી સંતાન પેઢીને આપશો. તો મારી પાસે માહિતીનો સંગ્રહ છે, તેના સ્વરૂપે ડીએનએ સ્વરૂપ. એ હું ક્યાં આપી શકીએ? મારી સંતાન પેઢી. તમે તમારી સંતાન પેઢીને આપશો. એટલે ઈ ડીએનએ ની સંરચના જે સ્થિર છે ને, સ્થાયી છે ને, એને કારણે શક્ય. રેડી? તો બેઝ જોડાણ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને એક અજોડ લાક્ષણિકતા આપે છે અને આ બંને એકબીજાની પૂરક શૃંખલા બને, જેને કારણે માહિતીનો પ્રોપર સંગ્રહ થઈ શકે છે. તો એ ડીએનએ ની સંરચનાને કારણે, કઈ સંરચના? બેઝ જોડ બનવાની સંરચનાને કારણે માહિતીનો સંગ્રહ થાય. પ્રશ્ન પૂછાય કે માહિતીના સંગ્રહ માટે ડીએનએ ની સંરચનાનો કયો ગુણધર્મ મહત્વનો છે? તો બેઝ પેર બનવી. કયો? બેઝ પેર બનવી, પૂરક જોડ બનવી. એને કારણે માહિતીના સંગ્રહ કરવા માટે ઈ આદર્શ બને. બીજું, માહિતીની પુનઃ પ્રાપ્તિ થાય. એક કોષમાંથી બીજા કોષ બને ત્યારે કોષ ચક્રમાં પ્રવેશે કોષ, ત્યારે એસ તબક્કામાં શું થાય છે? કોપી.
સ્વયંજનન થઈ રહ્યું, માહિતીની પુનઃ પ્રાપ્તિ થઈ, આપણે સીધી ઝેરોક્ષ કોપી આખી ડીએનએ માંથી. તો એક શૃંખલાના બેઝ ક્રમની વિશેની જાણકારી હોય તો બીજી શૃંખલાના બેઝ ક્રમનું અનુમાન આપણે કરી શકીએ. એટલે તો નવી શૃંખલા બની. તો બે શૃંખલા ખુલે અને એના જગ્યાએ બીજી નવી શૃંખલા બને, એટલે માહિતી આપણે મળે, એટલે આપણે એનો પુનઃ ઉપયોગ શકીએ. ઓકે, ત્રીજું મેં જે સમજાયું, જો આ થાય, માહિતી નો પુનઃ પ્રાપ્તિ થાય, તો તમે કરી શું શકો? સ્વયંજનન. ડીએનએ પોતાની કોપી સ્વયંજનન થાય અને એને કારણે તમને બે નકલ મળે. કેવી? એક સરખી. બે નકલ કેવી છે? એક સરખી. એટલે ડીએનએ ની જે સંરચના છે, માહિતીનો સંગ્રહ, બેઝ પેર છે, એને તમે ખોલી નાખો એટલે સામસામેની શૃંખલા તમે સમજી શકો. આ જે સામસામેની શૃંખલા છે એની સામે પૂરક શૃંખલા તમે નવી બનાવી શકો. આ શૃંખલાની સામે બીજી, એકમાંથી ડબલ બી. એને શું કહેવાય? સ્વયંજનન. અને સ્વયંજનન થયું એટલે તમારી પાસે ડુપ્લિકેટ બીજી કોપી ડીએનએ. તો ડીએનએ ની આ જે વિશેષ સંરચના છે એને કારણે ડીએનએ જેવી અસંખ્ય નકલો તૈયાર કરી શકે. આરએનએ આ નથી. તો ડીએનએ ની આ લાક્ષણિકતા એની આણ્વિક સંરચનાને કારણે એને મળેલી છે. રેડી? આટલું સમજાણું? ઓલરાઈટ, ગુડ. તો આજનો અત્યારે લેક્ચર પૂરો કરીએ. બરાબર છે? અને ખાસ કરીને ડીએનએના કાર્યની વાત. એક સ્વયંજનન, બીજું પ્રત્યાંકન અને ત્રીજું ભાષાંતર. એટલે હવે આપણે જે પોઈન્ટ ઓફ વ્યૂમાં જશું એ ડીએનએના કાર્યની જે સિસ્ટમ છે એ સિસ્ટમ. ડીએનએ માંથી સ્વયંજનન પામી અને ડીએનએ કઈ રીતના, ડીએનએ માંથી પ્રત્યાંકન થઈ અને આરએનએ કઈ રીતના બને છે, અને આરએનએ માંથી ભાષાંતરણ થઈ અને પ્રોટીન કઈ રીતના. તો આવતીકાલે આપણે સૌથી પહેલી સ્વયંજનનની ક્રિયાવિધિથી આગળ વધશું. બરાબર છે? ચાલો, આઈ વિલ સી યુ ટુમોરો. ટેક કેર.